તમે અગર ક્રેડિટ કાર્ડ વાપરો છો તો તમારી પાસે ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ બી આવતું હશે. અને કોણ ગુજરાતી છે જે સ્ટેટમેન્ટ જોયા વગર ક્રેડિટ કાર્ડનું બિલ ભરે? અગર તમે સ્ટેટમેન્ટ જોવો છો તો એમાં બે રકમ લખેલી હશે. પહેલી રકમ હશે ટોટલ અમાઉન્ટ ડ્યુ, એટલે તમે જે ટોટલ ખર્ચો કર્યો છે એનો સરવાળો અને ટોટલ અમાઉન્ટ ડ્યુનો સરવાળો મળી જતો હશે. પણ બીજી એક રકમ લખીને આવે છે મિનિમમ અમાઉન્ટ ડ્યુ. આ મિનિમમ અમાઉન્ટ ડ્યુ હોય શું અને શું એ આપણે ભરવી જોઈએ? અને અગર જો તમે મિનિમમ અમાઉન્ટ ડ્યુ ભરવાનું વિચારતા હોય ને તો એ પહેલા ધ્યાનથી સાંભળજો. આજે હું તમને મિનિમમ અમાઉન્ટ ડ્યુ ઉપર એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. વોટ ઇઝ મિનિમમ અમાઉન્ટ ડ્યુ? મિનિમમ પેમેન્ટ ક્રેડિટ કાર્ડમાં હોય શું? તો હવે એમ તો મોર ઓર લેસ દરેક બેંક, દરેક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે હવે જે નિયો બેંક, જે ઓનલાઈન બેંક આવી ગઈ છે, જે આપણને ઓનલાઈન કાર્ડ્સ આપે છે, આ બધાના નિયમો પ્લસ માઇનસ સેમ જ હોય છે. આંકડા ઓલમોસ્ટ સરખા હોય છે વ્યાજના, ચાર્જીસના. પણ હું તમને એસબીઆઈની વેબસાઇટથી બધી માહિતી આપું છું, કારણ કે એસબીઆઈ આપણા દેશની સૌથી મોટી બેંક છે અને મોર ઓર લેસ કોઈક ને કોઈક વ્યક્તિ એસબીઆઈ જોડે કનેક્ટેડ હશે. કોઈ પણ ક્રેડિટ કાર્ડની તમને સ્ટેટમેન્ટ આવે ને, એ સ્ટેટમેન્ટમાં મિનિમમ અમાઉન્ટ ડ્યુમાં મેઇનલી 3 વસ્તુ હોય. તમને કેટલા ટેક્સીસ લાગેલા છે, તમારી કોઈ ઈએમઆઈ ચાલી રહી છે ક્રેડિટ કાર્ડ ઉપર તો એ ઈએમઆઈ ટોટલ હશે, અને એના સિવાય તમારા જેટલા બી ખર્ચા હતા એ ક્રેડિટ કાર્ડના ટોટલ આઉટસ્ટેન્ડિંગના 5% એ મિનિમમ અમાઉન્ટ ડ્યુ હોય. એટલે જો હું તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું ને તો તમારા ક્રેડિટ કાર્ડના ટોટલ તમે જે ઘસ્યું છે એના 5% હશે મિનિમમ અમાઉન્ટ ડ્યુ, વત્તા કોઈ ઈએમઆઈ ચાલતી હશે એ એમાં મિનિમમ અમાઉન્ટ ડ્યુમાં એડ કરેલી હશે, વત્તા એ ઈએમઆઈમાં ઇન્ટરેસ્ટ લાગ્યું હશે કે બીજા કોઈ પણ ખર્ચા તમને લાગ્યા હશે તમારા ક્રેડિટ કાર્ડમાં, એના ઉપર જે ટેક્સ લાગેલું છે, આ 3 વસ્તુ એડ થઈને MAD એટલે મિનિમમ અમાઉન્ટ ડ્યુ બને છે. મિનિમમ અમાઉન્ટ ડ્યુ આપણે લેવી જોઈએ કે નહીં, એના માટે એના ફાયદા અને નુકસાન આપણે સમજવા પડશે. તો સૌથી પહેલા મિનિમમ અમાઉન્ટ ડ્યુનો ફાયદો આપણે સમજીએ. માની લો કોઈ ઈએમઆઈ નથી ચાલતી તો મિનિમમ અમાઉન્ટ ડ્યુ તમે ભરો છો તો તમારે ફક્ત 5% પેમેન્ટ જ કરવાનું છે. 95% પૈસા તમારા બચી ગયા. એનો મતલબ આપણા ખિસ્સામાં વજન છે બોસ. એટલું જ નહીં, કોઈ પણ ક્રેડિટ કાર્ડમાં આપણે પેમેન્ટ નથી કરતા ને તો આપણો સિબિલ સ્કોર ખરાબ થાય, પણ મિનિમમ અમાઉન્ટ ડ્યુ આપણે જો ભરીએ ને તો સિબિલ સ્કોર બગડતો નથી આપણો. આ બીજો ફાયદો થઈ ગયો. અને એટલું જ નહીં, તમે અગર મિનિમમ અમાઉન્ટ ડ્યુ ભરશો તો એ બેંકના માલિક નવી ગાડી છોડાવશે બોસ. કેમ? કારણ કે મારે તમને મિનિમમ અમાઉન્ટ ડ્યુના ગેરફાયદા સમજાવવા છે. મિનિમમ અમાઉન્ટ ડ્યુ જો તમે ભરો છો તો એના પછી જેટલી રકમ બચે છે ને એના ઉપર તમારે ફાઇનાન્સ ચાર્જીસ ચૂકવવા પડશે. ફાઇનાન્સ ચાર્જીસ દરેક બેંકના વાર્ષિક 38 થી લઈને 50% સુધીના હોય છે. એસબીઆઈની આપણે વાત કરી રહ્યા છે. એસબીઆઈ દર મહિને 3.5% ફાઇનાન્સ ચાર્જ લગાડશે તમારા જે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ બાકી છે એના ઉપર. એટલે દર મહિને 3.5% લાગે એટલે વાર્ષિક 42% ચાર્જ થયો. અને આ ચાર્જીસ તમારી ડ્યુ ડેટથી નહીં ગણાય, તમારી પરચેસની તારીખથી ગણાશે. એટલે તમને જે ક્રેડિટ કાર્ડમાં ગ્રેસ પીરિયડ મળે છે તમારા ડ્યુ ડેટ સુધી, એનો મતલબ કે તમે અગર કોઈ વસ્તુની ખરીદી કરી છે એ ખરીદીના પછી તમારે એનું સ્ટેટમેન્ટ આવે છે ક્રેડિટ કાર્ડનું. એ સ્ટેટમેન્ટ પછી આશરે 20 દિવસ પછીની ડ્યુ ડેટ હોય છે. તો એ ડ્યુ ડેટ સુધી તમને જે પીરિયડ મળ્યો છે ને એને ગ્રેસ પીરિયડ કહેવાય. એ ગ્રેસ પીરિયડમાં તમારે કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ લાગતો નથી. પણ જો તમે ડ્યુ ડેટના દિવસે પેમેન્ટ નથી કર્યું ને તો જે તારીખે તમે પરચેસ કર્યું હતું ને ત્યારથી તમને 3.5% લાગવાના ચાલુ થઈ જશે. બહુ જ બધું હું બોલી ગયો છું. હું તમને સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. 1 જાન્યુઆરીથી 31મી જાન્યુઆરીની ક્રેડિટ કાર્ડની સ્ટેટમેન્ટનું આપણું બિલ 10,000 રૂપિયા છે. આ 10,000 રૂપિયા તમે એક જ વખત ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કર્યું હતું અને 15મી જાન્યુઆરીના દિવસે 10,000નો તમે ખર્ચો કર્યો છે. હવે 10,000નો ખર્ચો છે, જૂનું કોઈ આઉટસ્ટેન્ડિંગ નહોતું, બીજું કશું જ લફડા નથી એમાં. તો 5% મિનિમમ ડ્યુ હિસાબે 500 રૂપિયા તમારે ભરવાના આવશે ડ્યુ ડેટના દિવસે. એ ડ્યુ ડેટ માની લો 11મી ફેબ્રુઆરી છે. એમ તો ડ્યુ ડેટ સ્ટેટમેન્ટના 20 દિવસ પછીની હોય, પણ હું ખાલી આપણા ગણવામાં ઈઝી પડે ને એટલે તમને 11મી ફેબ્રુઆરી કહું છું. 11મી ફેબ્રુઆરીએ તમે ભર્યા 500 રૂપિયા, જૂના પૈસા બાકી 9,500. આ 9,500 તમે વાપર્યા હતા 15મી જાન્યુઆરીએ. એટલે ડ્યુ ડેટના દિવસે તમે પેમેન્ટ નથી કર્યું. એટલે 15મી જાન્યુઆરીથી લઈને આવનારી ડ્યુ ડેટ એટલે 28મી ફેબ્રુઆરી સુધી જે 44 દિવસ થાય છે એ 44 દિવસનું 3.5% દર મહિને લેખે 487 રૂપિયા વ્યાજ આમાં જોડાઈ ગયું. એટલે તમારી જે નવી સ્ટેટમેન્ટ આવશે 1 માર્ચના દિવસે, એ સ્ટેટમેન્ટમાં તમારું ટોટલ આઉટસ્ટેન્ડિંગ હશે 9,987 રૂપિયા. એનું આપણે 5% લેખે ગણીએ તો 499 રૂપિયા ને 35 પૈસા તમારે ભરવાનું આવશે. માની લો એ પણ આપણે મિનિમમ ડ્યુ ભરી દીધું. એટલે હવે આપણું ટોટલ આઉટસ્ટેન્ડિંગ છે 9487 પોઈન્ટ સમથિંગ.
આ જે આપણું આઉટસ્ટેન્ડિંગ છે એના ઉપર પાછા 3.5% લાગશે, પણ આ વખતે 44 દિવસ માટે નહીં, આ વખતે 31 દિવસ એટલે આખા મહિનાના લાગશે. એટલે આશરે 332 રૂપિયા ઇન્ટરેસ્ટ લાગ્યો. આના ઉપર જે ટેક્સ લાગે ટેક્સ તો આપણે ગણતા જ નથી, પણ એના પછી 9,819 રૂપિયા જેવું આશરે આપણું આઉટસ્ટેન્ડિંગ થયું. એના ઉપર 5% મિનિમમ ડ્યુ આપણે ભર્યા એટલે 490 રૂપિયા ભર્યા. આ દર મહિને 5%નું પેમેન્ટ કરીએ અને 3.5% વ્યાજ ઉમેરાય. આ છે મિનિમમ ડ્યુનું પેમેન્ટની ગણતરી. એટલે એસબીઆઈની વેબસાઇટ ઉપર જ આપણને ખબર પડે છે કે આપણે ખાલી મિનિમમ ડ્યુ પેમેન્ટ કરતા રહીએ ને તો આપણે કોઈ પણ આઉટસ્ટેન્ડિંગ ક્લિયર કરતા 44 મહિના થાય. એનો મતલબ છે કે અગર તમારે 100 રૂપિયા બાકી હતા ને તમે ફક્ત એમાં મિનિમમ ડ્યુનું પેમેન્ટ કરો છો ને તો એ 100 રૂપિયા ચૂકવવા માટે તમે 44 મહિનામાં 220 રૂપિયાની ચૂકવણી કરી છે. અને એટલે જ ઘણા બધા એક્સપર્ટ આપણને કહેતા હોય છે કે ક્રેડિટ કાર્ડ આપણે એટલા જ વાપરવા જોઈએ જેટલા પૈસા આપણે ચૂકવી શકીએ છીએ. હા, એકાદ મહિનો આપણને મિનિમમ અમાઉન્ટ ડ્યુ આપણે ભરી છે એનાથી આપણને સગવડ રહે છે, પણ એમાં આપણે એટલું ધ્યાન રાખવાનું કે પેન્ડિંગ અમાઉન્ટ તરત જ ભરી કાઢવાની, ફક્ત મિનિમમ અમાઉન્ટ ડ્યુ ભર નહીં કરવાનું. જેમ મેં તમને પહેલા કીધું એમ બેંકના માલિકની ગાડીઓ છોડાવવામાં તમે હેલ્પ કરી રહ્યા છો એમને. એક રીતે આપણે જોઈએ ને તો મિનિમમ અમાઉન્ટ ડ્યુનું શોર્ટ ફોર્મ થાય છે MAD. જે મિનિમમ અમાઉન્ટ ડ્યુ ભરે છે એ મેડ છે બોસ. ક્રેડિટ કાર્ડ વિશેની માહિતી જે મેં તમને આપી એ ગમી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.